શું નામ છે તમારું? મારું નામ અક્ષત જોશી છે અને હું નડિયાદની અંદર ગૌરક્ષક ટીમ ચલાવું છું અને ગાયોની સેવા શું ઘટના બની છે? હવે આજે મને એવો ફોન આવ્યો હતો કે ડભાણ ગામની અંદર ગૌ માતાને ટ્રેક્ટરથી બાંધી અને ઘસેડી અને લઈ જઈ રહ્યા છે અને બાતમીના અનુસાર હું અત્યારે સ્થળ પર આવ્યો તો મેં જોયું તો ખરેખર ગૌ માતાને સ્થળ પર આવ્યા બાદ આપણે શું જોયું? હા, સ્થળ પર આવ્યા બાદ અમે જોયું કે ગાય અહીંયા આગળ આડી પડી ગયેલી હતી અને ગાયને ઘણું વાગ્યું પણ છે અને ગાયને વાગેલું પણ જોઈને અમે એવી રીતે વાતચીત પણ એમની સાથે કરી કે આ ગાયને આટલું બધું વાગ્યું છે એટલે તમે 100% ગાયને ઘસેડી જ છે. તો ટ્રેક્ટર ચાલકનું કહેવું એવું છે કે અમે ગાયને ઘસેડી નથી. તો છેક ત્યાંથી ગાયને અહીંયા સુધી લાવી તો ગાય ચાલીને ટ્રેક્ટરે બાંધીને આવી શકે ને, એટલે 100% ગાયને ઘસેડીને લાવી છે અને એનો વિડીયો પણ, એના પુરાવા પણ અમારી પાસે, પૂરતા પુરાવા અમારી પાસે છે અને આ સમગ્ર ઘટના ડભાણ ગામની અંદર બનેલી છે. પછી શું થયું? અને ત્યારબાદ અમે અહીંયા આગળ સ્થળ ઉપર આવ્યા ત્યારે કોઈ રમણભાઈ કરીને છે એમને એવું કીધું, અમે એવું પૂછ્યું કે ગાયને આવી રીતે બાંધીને લઈ જવાય? કાકા ગૌ માતાને ટૂંક સમયની અંદર આપણે રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના છે તો ગાયને આવી રીતે બાંધીને લઈ જવી શકાય ખરી? તો અમને એવું કહે છે કે મારા ખેતરની અંદર આવે તો હું આ ગાયને મારી પણ નાખું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, તો આ સહેજ પણ યોગ્ય નથી. બરોબર છે. અમારી શું આપ કાયદાનો સહારો લેવા માંગશો? કાયદાનો સહારો અમે 100% લઈશું. શું નામ છે તમારું? મહેશ રતિલાલ નાયક. રતિલાલભાઈ, શું ઘટના બની છે? કશું ને, એથી હું નીકળતો હતો બાઇક લઈને અને ટ્રેક્ટરથી ગાયને ઘસેતા હતા તો મેં પૂછ્યું, કીધું આવી રીતે ના હોય, કીધું ગાય માતાના. તો રમણભાઈ દરબાર મને કે લાકડી લઈને કે તાર ઘેર લઈ જાય કે અમારે ખેતર બગાડે છે. મેં કીધું એ રીતે એવું ના હોય. મેં કીધું મેં એવું કીધું, મને એ લાકડી લઈને મને હોમ થઈ ગયા. મારા ગાય આવે એટલે મારી નાખે. તમે ગાય મારી નાખશે એમ? તમને અધિકાર છે? એટલે અધિકાર છે મારું નુકસાન થાય એટલે એવું ના હોય ને કાકા, ગાયને ના મારે, જીવ છે, બોલ છે. બરોબર, તમે એના લીધે જ જીવો છો. તમે દૂધ શાનું પીવો છો? ગાયનું દૂધ પીવો છો? માણસ દૂધ પીવો છો? તો દૂધ શેનું પીવો છો તમે? ચા શેની પીવો છો? શાંતિ રાખો ને કાકા, ગાય મારી બતાવો, તમે ખબર પડી જાય. અડો તો ખબર પડે ખાલી તમને. મારા ખેતર અડો તો મારા ખેતર એવું નહીં, તમે ગાય અડો તો ખાલી. મારા ખેતરમાં ગાય અડો તો તમે ખાલી, તમને ખબર પડી જાય. તમે ગાય અડો તમારી જોડે શું થાય? મારી માની સોગન કાકા, પછી તો તમને બતાવી દઉં હું કોણ છું એમ. તમે ગાય અડો ખાલી, તમને ખબર પડી જાય. તારે મારી નાખો એટલે એમ ગાયને મરાય છે? બોલાય લે 112 બોલાય. મારા ફરી વળે દવા મેલ દો. આ ધંધો છે તમારો યાર? આ તમે કાકા ગહેડ્યું છે, લોહી નીકળ્યું દેખાય જ તમને? આર્યું આ ગાયને આવી રીતે ગહડાય નહીં. આ જો આ ગહેડ્યું છે, એનું આ વાગ્યું છે ગાયને. આ તમારો ગુનો લાગે. એવું ના હોય દાદા. આ તમે જે ગાયને ઘસેડી છે, તમે આ ગાયને આયા કે તમારે ઘસેડવાની રીત છે? કઈ ના છો તમે? ડબ્બોન નો જ છું. ગાય ઘસેડી કેમ? ગાય ઘસેડી કેમ નહીં તમને? ઘસેડી પડે ધૂળ નહીં. ધૂળ નહીં, તમે શું બોલ્યા? ખેતરમાંથી ઘસેડી નું ગાય લાવ્યો છો, બરોબર છે? આ ગાય ઘસેડી તમે લાવ્યા છો ગાય. હું 2 વાગ્યાનું ગાય પેલું તો લાવું જો ઘસેડી હોત તો એવું નહીં કાકા. તો વાગ્યું, આ ગાયને વાગ્યું છે એમને તમે કાકા? તમને દેખાય છે ગાયને વાગેલું છે? તમને દેખાય છે? હા દેખાય છે. આ જો ગાય ફરતું નાખે એટલે શું થાય છે? આ ગાયને તમે કાયદેસર ઘસેડેલી ચા દેખાય જ છે. ખોટું નહીં મારે 15 દિવસ કરવા થયેલું. એક સિંગરેથી નીકળે કોઈ